અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. એક તરફ ઉત્તરાયણનો પર્વ અને તેમાં કેટલાક લોકોના મૃત્યુથી માતમ છે, તો બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં જીવના જોખમે યુવકોએ પતંગબાજી કરી છે. નિયમોને નેવે મૂકીને પાણીની ટાંકી પર આ યુવકો ચડ્યા. જૂના કોટ પાસે આવેલી પાણીની ટાંકી પર આ યુવકો ચડ્યા અને ત્યાંથી પતંગ ચગાવ્યો. ઘટનાનો વિડીયો હાલ લોકો વાયરલ કરી રહ્યા છે. પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરીને સુરક્ષા વગર પાણીની ટાંકી પર ચડેલા યુવકનો આ વિડીયો વાયરલ થયો છે. આ દ્રશ્યો દેખાતા કેટલાક લોકોને મજા આવતી હશે, પરંતુ આપને જણાવી દઈએ કે આ રીતસર મોતને આમંત્રણ આપવા સમાન છે. ટાંકીની ઉપર ચડવું એ પણ પતંગ ચગાવવા માટે તે કોઈ રમત નથી, તે કોઈ મજાક નથી. અને જો આવા દ્રશ્યો જોઈને કોઈ વિચારતો હોય આવું કરવાનું, તો ચેતી જજો, કારણ કે ક્ષણભરની મજા આપના માટે અને આપના આખા પરિવાર માટે સજા સમાન થઈ શકે છે. ઉત્તરાયણ આજે છે, આવતીકાલે નથી, પરંતુ જીવ જતો રહેશે તો પરિવાર નોંધારો થઈ જશે. પરિવારનો દીપ બુઝાઈ જતા પરિવાર અંધકારમય તેનું ભવિષ્ય થઈ જાય, તે પ્રકારની અનેક ઘટનાઓ ઘટે છે. એટલે એક અનુરોધ TV9 તરફથી પણ કરવામાં આવે છે કે જીવના જોખમ પર કોઈ પણ પ્રકારની મોજ મજા ન કરવી જોઈએ. તો ટાંકી પર ચડીને ન કોઈ મોટા બેરિકેટિંગ છે. આપ કલ્પના કરો કે જો કોઈ વ્યક્તિ પતંગ પકડવા માટે થોડુંક પણ આગળ ચાલે તો સીધા જ નીચે ખાબકી શકે છે. આ ટાંકીની હાઇટ પણ ખાસી વધારે હોય છે, જેથી કરીને બચવાના કોઈ ચાન્સીસ નથી હોતા. અને જો ભૂલથી પણ કોઈ વ્યક્તિ બચી જાય તો તે સાજો ન થઈ શકે, તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય. સંવાદદાતા જય ગોસ્વામી ફોનલાઈન પર. જય, આ દ્રશ્યો હાલ વાયરલ થઈ રહ્યા છે દ્વારકાના કયા વિસ્તારના, અને શું આ જે શખ્સો છે તે કોણ છે, શું તપાસ થઈ રહી છે? કાર્તિક, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં જૂની કોટ પાસે એક પાણીનો ટાંકો આવેલો છે. આ પાણીના ટાંકા ઉપર 3 જેટલા યુવકો જોખમી રીતે પતંગની મજા મારી રહ્યા છે તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે. આ યુવકની એક ભૂલના કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. ત્યારે આ જે દ્રશ્યો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જી હાર્દિક. આભાર જય, સમગ્ર માહિતી બદલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.